તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતની અંદર એસઓજી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। સુરતની અંદરથી સમાચાર જેની અંદર ગ્રામ્યમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ફરી એકવાર બોગસ ડોક્ટર પર પોલીસ ત્રાટકી હોય તેવી ઘટના બની છે। કામરેજના પરબ ગામમાં બોગસ તબીબ ઝડપાઈ ચૂક્યો છે। કામરેજના પરબ ગામેથી બોગસ તબીબને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળી છે। કૃષ્ણ ક્લિનિક નામે ચલાવતો હતો આ ક્લિનિક, ત્યારે દર્દીઓની જિંદગી સામે ચેડા કરતા હોવાની પણ માહિતી સામે આવી છે અને ત્યારબાદ કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શશાંક મંડલની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સુરતથી ફરી એકવાર બોગસ ડોક્ટર ઝડપાઈ ચૂક્યો છે। ગ્રામ્યમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડોક્ટર છે બોગસ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। જોકે કામરેજના પરબ ગામમાં આ બોગસ તબીબ છે તે ઝડપાયો છે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શશાંક મંડલની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ વધુ તપાસ પણ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતા હોય તેવી પણ ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે હવે તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શશાંક મંડલની ધરપકડ કરવામાં આવી છે। સુરત ગ્રામ્યમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો અને ફરી એકવાર બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। બોગસ ડોક્ટર પર પોલીસ ત્રાટકી છે, ત્યારે કામરેજના પરબ ગામમાં આ બોગસ તબીબ ઝડપાયો છે। દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતા હોય તેવી પરિસ્થિતિ અહીં સર્જાઈ હતી અને ત્યારબાદ એસઓજી દ્વારા ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો છે અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા શશાંક મંડલની ધરપકડ તેમના દ્વારા કરવામાં આવી છે। જોકે હજુ પણ આ સમગ્ર મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે। તો સમાચાર આ સુરતથી મળી રહ્યા છે, જેની અંદર ગ્રામ્યમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। ફરી એકવાર બોગસ ડોક્ટર પર પોલીસ ત્રાટકી હોય તેવી ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે, ત્યારે કામરેજના પરબ ગામમાં આ બોગસ તબીબ ઝડપાઈ ચૂક્યો છે, જે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો અને દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતો હતો। જોકે શશાંક મંડલ છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને ત્યારબાદ આગળની તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।